સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદના પગલે કામરેજના ખોલવડ તરફ જતો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે. કામરેજ તાલુકાના ખોલવડનો સર્વિસ રોડ બન્યો જળબંબાકાર. 48 પરના મુંબઈથી અમદાવાદ તરફ જતા કામરેજથી ખોલવડ તરફ જતા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન ખોલવડ સર્વિસ રોડ પર પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા સમસ્યા ઠેર ઠેર રહેવા પામી છે. વરસાદી પાણીના તત્કાલ નિકાલના અભાવે સર્વિસ રોડને અડી આવેલા દુકાનદારો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ રાત સતત વાહન વ્યવહારથી ધમધમતા નેહા 48 પરનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તમારું નામ જણાવો. જારૂપભાઈ દેસાઈ. શું નામ? જારૂપભાઈ દેસાઈ. આ પાણી ભરાય છે તેના માટે તમે શું કહેશો? ક્યાંથી પાણી ભરાય છે, કેટલા સમયથી ભરાય છે અને આ વિસ્તાર કયો છે? આ વર્ષોથી એમને પાણી ભરાય છે, એનું કઈ ઉપાય થતો નહીં. આ અમારે હામી દુકાન છે અમદાવાદ રોડ ઉપર, અને બહુ તકલીફ આવે, ગ્રાહકોને પણ તકલીફ આવે, અમને પણ આવે. પાણી ક્યારે ક્યારે તો દુકાનને અંદર જતું રહે, એટલું પાણી ભરાય છે. આ ગોકુલધામ બાજુમાં સોસાયટી રહે, એમાં બી પબ્લિક રહે, એને બી તકલીફ થાય છે, અને રોડ ઉપર ચાલે બધા, એના બી તકલીફ થાય. સરકારને નિવેદન કરું છું, કઈ ને કઈ આનો ઉપાય કરો અને પાણીનો નિકાલ કરો. દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.